ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર ખાતે નવનિર્મિત શૌચાલય બંધ હોવાથી પ્રવાસીઓને અગવડ પડતી હતી, જે અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ આ શૌચાલય ખુલ્લું મુકાયું છે। પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે। આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। કીર્તિ મંદિર ખાતે આવેલ વર્ષો જૂનું શૌચાલય જર્જરિત બની જતા નવા શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ શૌચાલય કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા હતા, જેથી પ્રવાસીઓને તેમજ અહીં ફરજ બજાવતા સ્ટાફને ભારે અગવડ પડી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્રએ તાત્કાલિક આ બંધ શૌચાલયો પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે। આ બંધ શૌચાલય તો ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ શૌચાલયમાં લાઇટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, તો સફાઈ પણ પૂરતી ન હોવાની ફરિયાદો પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી। महाराष्ट्र पूना से आई हूँ मैं और यहाँ हम देखने आए हैं गांधी निवास और वॉशरूम जाने के लिए आए तो यहाँ पे ना लाइट्स है ना क्लीन है, बहुत बेसिक डिमांड लाइट हो, क्लीनलीनेस हो। કીર્તિ મંદિર ખાતે મહિલા અને પુરુષો માટેના શૌચાલય બ્લોક ખોલવામાં આવ્યા છે, પરંતુ વિકલાંગો માટેનું શૌચાલય બ્લોકમાં હજુ પણ તાળા લગાવી રાખવામાં આવ્યા છે। આ શૌચાલય લાઇટ અને સફાઈનો હાલ પણ અભાવ આ શૌચાલયમાં હાલ લાઇટ અને સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।